હરિ હરિ સતતં નિજમૂર્તિચિંતકાનાં અધિકશ્વેતમનોહર પ્રકાશે હૃદિદર્શિતરમ્યધિવ્યરૂપં ભગવં ત્વં તમહં હરિં નમામિ ભગવન્तं ત્વં તમહં હરિં નમામિ. બોલે શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય, શ્રી હરિ કૃષ્ણ મહારાજની જય, શ્રી મદન મોહનજી મહારાજની જય, શ્રી રાધારમણ દેવની જય, શ્રી નરનારાયણ દેવની જય, શ્રી ગોપીનાથજી મહારાજની જય, શ્રી વિઘ્ન વિનાયક દેવની જય, શ્રી કષ્ટભંજન દેવની જય. ઓમ નમઃ પાર્વતે પતયે હર હર મહાદેવ. ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ પવિત્ર ચૈત્રી સમયાંતર્ગત પવિત્ર નોમના દિવસે ભગવાન શ્રી હરિના પ્રાગટ્યની આ કથા. આ સમયાના અધ્યક્ષ મારા ગુરુ પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી શ્રી નવતમ પ્રકાશદાસજી સ્વામી, વડતાલ મંદિરના ચેરમેન શ્રી પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી ડૉક્ટર સંત વલ્લભદાસજી સ્વામી, તેમજ વડતાલ મંદિરના કોઠારી શ્રી પરમ પૂજ્ય સદગુરુ સ્વામી શ્રી દેવપ્રકાશદાસજી સ્વામી, પવિત્ર આ પ્રભુના પ્રાગટ્યની કથામાં ઉપસ્થિત પરમ વંદનીય સદગુરુ સ્વામી શ્રી બાપુ સ્વામી, તેમજ પીપી સ્વામી, પૂજ્ય હરિઓમ સ્વામી પાઠશાલાથી અનેક સંતો, પાર્ષદો, ભૂદેવો તેમજ પધારેલા સૌ ભક્તોને મારા ભાવથી જય શ્રી સ્વામિનારાયણ. પાઠશાલાના સંતોએ અદ્ભુત પ્રવચન કર્યું. ભવિષ્ય આપણી સંપ્રદાયનું કેવું છે
એ આ સંતોમાંથી આપણને જોવા મળે છે. આ કલિયુગની અંદર મંદિરમાં રહેવું, સાધુ થવું, ગુરુની નિશ્રામાં રહી અભ્યાસ કરવો, અને કોના માટે? એક ધર્મને સાચવા માટે કરીને. એકવાર જોરદાર આપણે હરિઓમ સ્વામીને તાળીઓથી વધાવીએ કે જે પોતે આ મહેનત કરી રહ્યા છે. સંપ્રદાયની અંદર મંદિરો વધારે હોય, મોટા મોટા કાર્ય થતા હોય, પરંતુ જ્યાં વિદ્વાનો ન હોય એ સંપ્રદાય કોઈ કામનો નથી. પ્રવચન લાગ્યું બહુ સારું, પણ મારો ટાઈમ કપાઈ રહ્યો હતો, કેમ કે મારે 10 ને 10 બંધ કરવાનું. આજનો દિવસ એટલે આપણા ઈષ્ટદેવ ભગવાન શ્રી હરિના પ્રાગટ્યનો દિવસ. આજનો દિવસ એટલે ભગવાન શ્રી રામચંદ્ર પ્રભુજીના પ્રાગટ્યનો દિવસ. આજનો દિવસ એટલે આનંદનો દિવસ છે. કારણ કે આનંદ વસ્તુ જે છે એ માત્ર ભગવાનમાંથી મળે છે. આજે આપણે સવારે ભાગવતજીની કથામાં મહાત્મ્યજી જ્યારે સાંભળ્યું ત્યારે ભાગવતજી કહે છે કે આનંદ એટલે શું? સચ્ચિદાનંદ રૂપાય. સત, ચિત્ત અને આનંદ એ ભગવાનનું સ્વરૂપ છે. સત એટલે કેવું? તો શાશ્વત છે, અવિનાશી છે, ક્યારે નાશ થતો નથી એવું ભગવાનનું સ્વરૂપ એ સત્ય સ્વરૂપ છે. ચિત્ત કેતા જ્ઞાન સ્વરૂપ. આપણે આપણા શરીરની અંદર જે જ્ઞાન વિશેથી વસ્તુઓને જાણીએ છીએ, સમજીએ છીએ, અનુભવ કરી શકીએ છીએ, એ જ્ઞાન તત્વ એ ભગવાનનું સ્વરૂપ છે. અને ત્રીજી નંબરે કહ્યું છે કે આનંદ સ્વરૂપ. ભગવાનનું સ્વરૂપ કેવું? તો કે આનંદ સ્વરૂપ છે. ભગવાન શ્રી હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવ મંદિરની અંદર 200 વર્ષથી એ જ સ્વરૂપે બિરાજમાન છે. છતાંય આજે લાખો લોકો આવી એ ભગવાનની મધુરી મૂર્તિના દર્શન કરે તોય એના હૃદયની અંદર એવું થાય કે હજુ થોડી વાર ઉભો રહો, હજુ થોડી વાર ઉભો રહો, હજુ થોડી વાર ઉભો રહો. ભગવાનનું સ્વરૂપ એ આનંદનું સ્વરૂપ છે. આ જગતમાંથી વસ્તુ કે પદાર્થમાંથી આનંદ મળતો નથી. કોઈ આપણને મોંઘી વસ્તુ આપી જાય, અમૂલ્ય કોઈ ભેટ આપી જાય, એ વસ્તુ જ્યારે તૂટે છે, ખોવાઈ જાય છે, ત્યારે આપણને દુઃખ લાગે છે. સારા સારા પકવાનો આપણી સામે પડ્યા હોય, એને આપણે આરોગીએ તો આપણને આનંદ થાય છે. પણ એ જ પકવાન જ્યારે વધારે આરોગીએ ત્યારે આપણને દુઃખ થાય છે. આ જગતમાંથી કોઈ વસ્તુ કે પદાર્થમાંથી આનંદ મળતો નથી, માત્ર સુખ મળે છે. અને સુખની પાછળ હંમેશા દુઃખ રહેલું છે.
તો આનંદ ક્યાંથી મળે? તો સાચો આનંદ માત્ર ભગવાન સંબંધી વસ્તુથી મળે છે, ભગવાન સંબંધી કાર્ય કરવાથી મળે છે. ભગવાનના દર્શન કરવાથી, ભગવાનનું સ્મરણ કરવાથી, ભગવાનના કીર્તનનું ગાન કરવાથી, ભગવાનના લીલા ચરિત્રો સભર ગ્રંથનું શ્રવણ કરવાથી, આપણી અંદર રહેલા આત્માને ઓળખવાથી એ આનંદ આપણને પ્રાપ્ત થાય છે. જ્યારે આપણું મન શાંત બને છે, હૃદય સંતોષથી, ત્યારે સમજવું કે આપણું હૃદયમાં આનંદ આવ્યો છે. એટલે ભગવાનનું સ્વરૂપ એ આનંદનું સ્વરૂપ છે. અને જેના હૃદયની અંદર જ્યારે ભગવાન બિરાજમાન થાય છે, ત્યારે એને હર્ષ ને શોક હોતો જ નથી. હર્ષ ને શોક એના જીવનમાંથી નીકળી જાય છે. ગંગા સતી પાનબાઈ લખે છે, હરખ ને શોક રે નાવે જેને હેડકી રે, આઠે પહોર રહે આનંદજી. હરખ ને શોક રે નાવે જેને હેડકી રે, આઠે પહોર રહે આનંદજી. નિત્ય રે નાચે રે સત્સંગ મારે, નિત્ય રે નાચે રે સત્સંગ મારે રે, તોડે રે માયા કેરા રે ફંદજી. હરખ ને શોક રે નાવે જેને હેડકી રે, આઠે પહોર રહે આનંદજી. જેના જીવનની અંદર ભગવાન આવે છે, એના જીવનની અંદર આઠે પહોર આનંદ આનંદ ને આનંદ થાવે. આજે એ આનંદ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી હરિએ અતિ કૃપા કરીને છપૈયા ગામની અંદર નિવાસ કરી રહેલા ધર્મદેવ અને ભક્તિ માતાને એ પ્રભુ આનંદ આપી રહ્યા છે. સરસ મજાનું અદ્ભુત એ છપૈયા ગામ છે. અયોધ્યાથી થોડેક દૂર પવિત્ર દ્વિજકુળ બ્રાહ્મણની અંદર ધર્મદેવ અને માં ભક્તિ દેવી રહી રહ્યા છે. ધર્મદેવનું અને માં ભક્તિ દેવીનું અદ્ભુત જીવન છે. પિતા બાળ શર્માના ઉપદેશથી માં ભક્તિ દેવીએ અને ધર્મદેવે પોતાનું જીવન અદ્ભુત બનાવ્યું છે. આપણી સભાની અંદર પૂજ્ય વડતાલ મંદિરના કોઠારી શ્રી અને ચેરમેન શ્રી પધાર્યા છે. ગ્રહસ્થ આશ્રમે કેવું જીવન જીવવું જોઈએ એનું અદ્ભુત દ્રષ્ટાંત એમાં ભક્તિ દેવી અને ધર્મદેવ થકી લઈ શકાય છે. ગ્રહસ્થોના નિયમ શું હોય? લગ્ન કર્યા પછી
પતિ અને પત્નીએ કેવી રીતે રહેવું જોઈએ એ ઉપદેશ ધર્મદેવે અને ભક્તિ માતાએ પાલન કર્યો છે. સમય પછી સમય પસાર થઈ રહ્યો છે અને માં ભક્તિ દેવી અને ધર્મદેવ થકી સંસાર વાટિકાની અંદર પ્રથમ પુષ્પ ખીલ્યું છે. બહુ મોટો ઉત્સવ કર્યો છે, નામકરણ સંસ્કાર કર્યા છે અને નામ રાખવામાં આવ્યું રામ પ્રતાપજી મહારાજ. પરંતુ જ્યારે આવો મોટો ઉત્સવ દેખ્યો છે, ધન સંપત્તિ જોઈ છે ધર્મદેવ અને ભક્તિ માતાના ઘેરે, એ સમયે અસુરોને થયું કે આની ધન સંપત્તિ કેમે કરીને નાશ પામે, કારણ કે ધર્મદેવ અને ભક્તિ માતા એ ધર્મ અને ભક્તિની સાથે જીવન જીવનારા હતા. એમના યોગની અંદર હજારો મુમુક્ષો આવે, એમને સારો ઉપદેશ આપી ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા શું છે તત્વને સમજાવે છે. અને જ્યારે અસુરોએ ધર્મદેવ અને ભક્તિ માતાને ઘરે આવી દાન માગી માગી લઈ જઈ પાપાચાર આદર્યો છે, એ થકી આજે ધર્મદેવ અને ભક્તિ માતાનું ધન ખૂટવા લાગ્યું છે. દાન ક્યાં આપવું એ પણ આ કથા સમજાવે છે કે આપણું દાન યોગ્ય જગ્યાએ જવું જોઈએ. આપણા પૈસાથી જો કોઈ માંસ ખાય, દારૂ પીવે, ચોરી કરે, વ્યભિચાર કરે, લૂંટફાટ કરે, તો એ દાન આપનાર દાતાને પણ એ દુઃખને ભોગવવું પડે છે. આજે તમે બધા બહુ ભાગ્યશાળી છો કે તમે વડતાલ મંદિરને દાન આપી રહ્યા છો. આજે વડતાલ મંદિર શું કામ નથી કરી રહી? ગરીબો માટે સરસ મજાની હોસ્પિટલ ચાલી રહી છે. હમણાં જ તમે જોયું આ પાઠશાળા ચાલી રહી છે. અનેકો બ્રાહ્મણો સંતો રહી અભ્યાસ કરી રહ્યા છે. અન્ન ક્ષેત્રના ભંડાર ખુલ્લા છે. જ્યારે જ્યારે ભારત દેશની અંદર આફત આવે છે ત્યારે વડતાલ મંદિર ઊભું રહે છે. સારી જગ્યાએ દાન હંમેશા આપવું જોઈએ. પરંતુ ધર્મદેવ અને ભક્તિ માતાનું અસુરો દાન લઈ અને વ્યભિચાર કરવા લાગ્યા છે. ધીરે ધીરે ધર્મ અને ભક્તિને દુઃખ આવ્યું છે. અન્નને દાંતને વેર થયો છે. માં ભક્તિથી રેવાયું નહીં. પતિદેવ આમાંથી કોઈ રસ્તો શોધો. ત્યારે ધર્મદેવે ધીરજ આપતા કહ્યું છે, પ્રારબ્ધ કર્મ અનુસાર જે આપણામાં દુઃખ લખ્યું છે એ દુઃખ હંમેશા ભોગવવું પડે છે. ભોગમ વિના ન પ્રારબ્ધમ, ભોગ્યા વિના છૂટકો નથી. હજારો વર્ષ ભલે જન્મ આપણે લઈએ પણ જે આપણા પ્રારબ્ધની અંદર જે કર્મ લખ્યું હોય એ હંમેશા ભોગવવું જ પડે છે. ક્યારે પ્રારબ્ધના કર્મને ભગવાન પોતે પણ માફ નથી કરી શકતા. એટલે ક્યારે પણ પોતાના દુઃખને ભગવાનની સાથે સરખાવવું નહીં. એ આપણા કર્મના હિસાબનું આપણે આ ફળ ભોગવી રહ્યા છીએ. ધર્મદેવે બહુ ધીરજ આપી છે. સમય પછી સમય જઈ રહ્યો છે. અસુરોનો ત્રાસ વધ્યો છે. ધર્મદેવ છપિયાનો ત્યાગ કરી અયોધ્યા ગયા છે. અયોધ્યામાં પણ સુખેથી રહી ન શક્યા એટલે ધર્મદેવ અયોધ્યાથી તીર્થયાત્રા કરતા પ્રયાગની અંદર ગયા છે. ત્યાં રામાનંદ સ્વામીનું મિલન થયું છે. મુમુક્ષ જાણી રામાનંદ સ્વામીએ
ધર્મદેવ અને ભક્તિ માતાને મંત્ર દીક્ષા આપી છે અને કહ્યું છે તમારી યોગની અંદર જે મુમુક્ષ આપે એને આ મંત્રની દીક્ષા આપજો, એને પણ ભગવાન શ્રી કૃષ્ણના દર્શન થશે. પાછા સપૈયા છે. મંત્રના પ્રભાવે કરી હજારો મુમુક્ષો ધર્મદેવ અને ભક્તિ માતાની સાથે જોડાવા લાગ્યા છે. પરંતુ જ્યારે જ્યારે પ્રગતિ વધતી હોય ત્યારે સમજી લેવું કે દ્વેષી લોકો આવી અને આપણા પ્રગતિની અંદર વિઘ્ન નાખે જ છે. અસુરોનો ત્રાસ વધ્યો છે, અતિ ભયંકર દુઃખ આવ્યું છે. એટલે પિતા બાલ શર્માની વાત યાદ આવી છે કે જ્યારે જ્યારે દુઃખ આવે ને ત્યારે આપણા કુલદેવ હનુમાનજી મહારાજને યાદ કરજો. અયોધ્યામાં જઈ ધર્મદેવે ઓમ નમો હનુમતે ભયભંજનાય સુખમ કુરુ પટ સ્વાહા 11,000 મંત્રોનો જાપ કરે. આમ કરતા 2 માસ પૂર્ણ થયા છે. હનુમાનજી મહારાજે પ્રગટ થઈ દર્શન આપ્યા છે. સ્વપ્નની અંદર કહ્યું છે કે તમે વૃંદાવન જાઓ, વૃંદાવનની અંદર ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માના દર્શન થશે અને તમારા તમામ કષ્ટોને દૂર થશે. દુર્વાસા મુનિના શ્રાપથી ત્યાં હજારો ઋષિઓ તમને મળશે. ધર્મદેવ ભક્તિ માતા વૃંદાવન ગયા છે. વૃંદાવનની અંદર ગિરિરાજની પરિક્રમા જ્યારે કરી રહ્યા હતા ત્યારે હજારો ઋષિ મુનિઓ દુર્વાસા મુનિના શ્રાપથી આવેલા ત્યાં મળ્યા છે. ભગવાનની કૃપાથી એક અરસપરસ બધાએ ઓળખી ગયા છે. અને એ સમયે નક્કી કર્યું છે કે ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા રાજી થાય એવું કાર્ય કરવું છે. ધર્મદેવ સ્વયં યજમાન બની યજ્ઞનો આરંભ કર્યો છે. અનેક ઋષિએ શ્રીમદ ભાગવત છે, વાસુદેવ મહાત્મ્ય છે, વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ છે. માં ભક્તિ દેવીએ રાસ પંચાધ્યાયની કથાનો પાઠ કર્યો છે. બરોબર વૈશાખ સુધી 11ના દિવસે ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માના દર્શન થયા છે અને કહ્યું છે હે ધર્મ, હે ભક્તિ, તમે ચિંતા ના કરશો. આ દ્વેષી મારા વિરોધી છે, માટે એ થકી તમને લોકોને કષ્ટ આપી રહ્યા છે. માટે હું પુત્ર તરીકે આપના ઘરે જન્મ ધારણ કરીશ. તમે સુખેથી તમારા પોતાના સ્થાને જાઓ. આવી ભગવાનની વાણી સાંભળીને બધા જ ઋષિમુનિઓ પોતપોતાના સ્થાને ગયા છે. આ તરફ ધર્મદેવ ને ભક્તિ માતા પણ છપૈયા પાછા આવ્યા છે. જ્યારે જ્યારે ભગવાન ભેગા હોય ત્યારે તારે લોકો તમારું સ્વાગત કરે છે, સત્કાર કરે છે, તમને માને છે. જ્યારે ભગવાન પ્રસન્ન થયા છે ત્યારે સગા સંબંધીઓ ધર્મદેવને ભક્તિ માતાને મદદરૂપ બન્યા છે અને ફરીથી ત્યાં સત્સંગના અખાડા ચાલુ થયા છે. સમય પછી સમય જઈ રહ્યો છે. ચૈત્ર માસની શરૂઆત થઈ છે. બધા ખૂબ સુખેથી ભજન કરી રહ્યા છે. ધર્મ અને ભક્તિ માતા પણ પોતે દિવ્ય જીવન જીવી રહ્યા છે. જે પણ મુમુક્ષ આવે એમાં ભક્તિના દર્શન કરે, એ ભક્તિ માતાનું તેજને જોઈને પોતાની જાતને ધન્ય ભાગી માને છે. આ તરફ અસુરોને ખ્યાલ આવ્યો, અપશુકનો થવા લાગ્યા છે કે આપણો દ્વેષી ભગવાન જન્મ ધારણ કરવાના છે. એવા સમાચાર મળતાની સાથે માં વિદ્યાંજલિ માં ત્યાં જઈ અને નૈવેદ્ય ધરાયું છે. માંસનું મદિરા પાન કર્યો છે. એ સમયે માં દેવી પ્રગટ થઈ અને કાલી દત્તને કહ્યું છે કે કાલી દત્ત,
તું મારા મંદિરે આવીને આવા અધર્મનું કામ કરી રહ્યો છે, માટે જ્યાં હું તને શ્રાપ આપું છું કે ધર્મ અને ભક્તિ થકી જે પુત્ર જન્મ ધારણ કરશે એ તારો અસુરોનો નાશ કરશે. માં અદૃશ્ય થયા છે. કાલી દત્તને અસુરોને ભેગા કરીને કહ્યું છે કે મને મારનાર ધર્મ અને ભક્તિ થકી જન્મ ધારણ કરવાનો છે, માટે જેવો જન્મે એવો જ એને મારી નાખીએ છીએ. કોઈ પ્રકારે આપણે કોઈ પણ પ્રકારે કરીને એને આપણે જીવા દેવું નથી. સમય પછી સમય જઈ રહ્યો છે. આ તરફ સપૈયાની અંદર મંગલ વાતાવરણ છવાયું છે. આખી પ્રકૃતિ નિર્મળમય બની છે. વૃક્ષો, લતાઓ, નદીઓ આજે જાણે ચૈત્ર માસની અંદર પણ તાપની અંદર પણ નિર્મળ સુગંધમય પવન આપી રહી છે. માં સરયુ નદી પણ વિચાર કરે છે કે આજે મને ત્રેતા યુગની અંદર ભગવાન શ્રી રામજીનું પ્રાગટ્ય થયું ત્યારે મને પ્રાગટ્યનો લાભ લેવાનો અવસર પ્રાપ્ત થયો હતો, અને ફરીવાર કલિયુગની અંદર ભગવાનનું પ્રાગટ્ય થશે ત્યારે મને પણ લાભ પ્રાપ્ત થશે. સરયુ નદી પણ આજે બે કાંઠે વહી રહી છે. આપણી સભાની અંદર ડીએન પટેલ દિલ્હી હાઈકોર્ટના એ જજ છે, પોતે આવ્યા છે. એમના દીકરા ભાર્ગવ ડી પટેલ પણ આવ્યા છે. એમને વિનંતી કરી સ્વામી પાસે આવી અને આશીર્વાદનો હાર સ્વીકાર કરશે, કારણ કે કથાની જય બોલાય ને એટલે અમારે જન્મોત્સવ થઈ જાય. એટલે એમને નમ્ર વિનંતી પૂજ્ય સ્વામી પાસે આવે. આટલા મોટા પદને શોભાયમાન હોવા છતાં પણ હું મંદિરની અંદર જઉં છું, ભગવાનના ભક્તની જેમ આવે, દર્શન કરે, કોઈ પણ પ્રકારનો પ્રોટોકોલ રાખે નહીં. આવા ભગવાનના સુરવીર ભક્તો છે. એકવાર જોરદાર તાળીથી આપણે એમનું સ્વાગત કરીએ. ચૈત્ર માસનો પ્રારંભ થયો છે અને ચૈત્ર માસની અંદર પરમ પુરુષોત્તમ નારાયણ ભગવાન શ્રી હરિ આજે તેજ સ્વરૂપે ધર્મદેવના હૃદયની અંદર પ્રગટ થયા છે. ધર્મદેવને થયું કે મારા હૃદયની અંદર ભગવાનનો પ્રાદુર્ભાવ થયો છે, માટે ધર્મદેવની પાસે આવે, જે કોઈ ધર્મદેવના દર્શન કરે એના તમામ કાર્યો એ ધર્મદેવ પૂર્ણ કરે છે. સમય પછી સમય જઈ રહ્યો છે. દુર્વાસા મુનિના શ્રાપને આજે સાર્થક કરવા માટે ભગવાને ધર્મદેવ થકી માં ભક્તિ દેવીના ગર્ભની અંદર ભગવાન પ્રગટ થયા છે. હજારો ઋષિઓ મુનિઓ જ્યાં તપ કરી રહ્યા છે, તપ કરતા કરતા વિચાર કરે છે કે જે મૂર્તિનું આપણે હજારો વર્ષોથી જે મૂર્તિનું ધ્યાન ધરીએ છીએ, મૂર્તિ આજે આપણા હૃદયમાંથી ધીરે ધીરે નીકળી રહી છે. હજારો ઋષિ મુનિઓ શોધવા લાગ્યા છે કે ભગવાન ગયા કયા, અને એ સમયે આકાશવાણી થઈ છે, અને આકાશવાણીએ કહ્યું છે, હે ઋષિઓ, ઉત્તર
ઉત્તર કૌશળ હિન્દુસ્તાનની અંદર અયોધ્યાની બાજુમાં એ છપૈયા ગામ છે. છપૈયા ગામમાં ધર્મ અને ભક્તિ થતી હું અવતાર ધારણ કરવાનો છું. માટે તમે પણ ધ્યાન, યોગ, તપ મૂકી અને ત્યાં દર્શન માટે પધારો. હજારો ઋષિ મુનિઓ પોતાના ધ્યાન મૂકી, તપ મૂકી, યોગ મૂકી અને છપૈયાની વાટ પકડી છે. આજે માં ભક્તિ અતિ તેજોમય શોભી રહ્યા છે. હજારો નારીઓ આવે છે, માં ભક્તિના દર્શન કરે છે અને વિચાર કરે છે કે ગર્ભવતી નારી તો હજારો જોઈ પણ માં ભક્તિ જેવી આજે સુધી ક્યાંય ના જોઈ. આજે એમાં ભક્તિના દર્શન કરતા એવું લાગે છે કે આમના થકી કોઈ મહાન પુરુષનો જન્મ થશે, યા તો સ્વયં ભગવાન પણ આ લોકની અંદર પ્રગટ થશે. આજે એ જ ભક્તિમાં આપણે વડતાલની અંદર રહીને હજારો મુમુક્ષોને દીકરા આપી રહી છે. જેને લગ્ન પછી 10-10, 20-20, 25-25 વર્ષ સુધી સંતાનો નથી હોતા અને એ જ્યારે ભક્તિ માતાની નવમની બાધા રાખે છે, ભક્તિ માતાનું શ્રીમંત કરે છે, ખોળો ભરે છે, એ વખતે ભક્તિ માતા એને કૃપા કરી ફળ સ્વરૂપે એના ઘરે સંતાનની પ્રાપ્તિ કરાવે છે. આજે હજારો નારીઓ ભક્તિ માતાના દર્શન કરી રહી છે. એ ભક્તિ માતા પોતે પણ વિચાર કરે છે કે મારા ગર્ભની અંદર સ્વયં ભગવાન પરમેશ્વર પધાર્યા છે. સમય પછી સમય જઈ રહ્યો છે. આજે ત્રિલોકનો નાથ છપૈયા ગામની અંદર પ્રગટ થવાનો છે. માટે તમામે તમામ પક્ષુઓ, પક્ષીઓ, પ્રાણીઓ બધા જ શાંત થઈ અને ભગવાનમય બન્યા છે. હજારો ઋષિમુનિઓ છપૈયા ગામની અંદર આવ્યા છે. આવી અને ભગવાનનું ભજનની અખાડો સાપ્યો છે. ત્યાં અંદર આવીને સરસ મજાના ઝાડવાઓ છે ડોલી રહ્યા છે, લતાઓ છે સુગંધી મહેકવા આવી છે, મોહરાના ટવકા ચાલી રહ્યા છે, જય હોના નાદ સંભાળી રહ્યા છે. દેવતાઓ પણ આકાશ માર્ગે આવીને ભગવાનના પ્રાગટ્યના દર્શનની રાહ જોઈ રહ્યા છે. પુષ્પ વૃષ્ટિ કરવા લાગ્યા છે. આજ એ જ વખતે સંવંત 1837 તારીખ 2/4/1781 ચૈત્ર સુધી 9મી રાત્રે 10 કલાકે 10 મિનિટે ઘડીએ નજીક આવી છે. ત્યારે અખિલ બ્રહ્માંડના નાયક પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી નારાયણે આજે ચતુર્ભુજ સ્વરૂપે એ છપૈયા ગામની અંદર ભગવાન ધર્મદેવ અને ભક્તિ માતાને દર્શન આપ્યા છે. બોલીએ છે ચતુર્ભુજ નારાયણ ભગવાન કી જય. દેવતાઓએ પુષ્પ વૃષ્ટિ કરી છે, પરંતુ આજે એ ચતુર્ભુજ નારાયણના સ્વરૂપમાં અતિ તેજ જ દેખાય છે. તેજ સિવાય કશું દેખાતું નથી. માં ભક્તિના હૃદયમાંથી તેજના ફુવારા છૂટી રહ્યા છે. એ તેજ આખી દિવાલ અને વેદતા આખા છપૈયા ગામની અંદર પ્રસરાયું છે. છપૈયા ગામની અંદરથી આખા ભૂલોકની અંદર એ તેજ પથરાયું છે. ભૂલોકથી લઈ આતાળ, પાતાળ, વિતાળ, રસાતળ, પાતાળ સુધી એ તેજ પહોંચ્યું છે. સ્વ ભુવ જના લોક સત્યમ એ ગોલોક સુધી એ તેજ સુધી પહોંચ્યું છે. અને ભગવાનના વૈકુંઠ ધામમાં એ તેજ એકાગ્રત બન્યું છે. આજે દેવતાઓ પર પુષ્પ વૃષ્ટિ કરી રહ્યા છે. અપ્સરાઓ નૃત્ય કરવા માટે થઈ રહી છે. ગંધર્વો ગાન કરવા માટે રાહ જોઈ રહ્યા છે. પણ ભગવાનના તેજની અંદર આજે કશું કોઈને દેખાતું નથી. ત્યારે ભગવાને પોતે પ્રાર્થના કરી છે કે હે પ્રભુ, આપ આ તેજને સંકેલી લો અને આપના સ્વરૂપના દર્શન આપો. આપના સ્વરૂપના દર્શન માટે અમે પોતાના લોક છોડીને આ છપૈયાના આકાશના માર્ગે આવીને વિરાજમાન થયા છે. કૃપા કરી અમને દર્શન આપો. ભગવાન દેવોની પ્રાર્થના સાંભળતા ભગવાને ચતુર્રૂપ સ્વરૂપે દર્શન આપ્યા છે. આ તરફ ધર્મદેવ અને ભક્તિ માતાએ પણ સ્તુતિ કરી છે કે હે પ્રભુ,
મારે તમારે આવા દર્શન નથી જોતા. મારા ઘરે તો તમે બાળક બનીને આવો, મારી ગોળની અંદર ખેલો, એવા પ્રભુ મારે તમારા દર્શન કરવા છે. અને એ રાહની સાથે આજે આકાશની અંદર દેવતાઓ ની સાથે અપ્સરાઓ નૃત્ય કરવા લાગે છે. નૃત્યની સાથે જ આખું ગગન, આખો ભરતખંડની અંદર આનંદ 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 પ્રસરાય છે. આજે ઇન્દ્રથી લઈને તમામ દેવતાઓ રાહ જોઈ રહ્યા છે. ઋષિ મુનિઓ આવી અને ભગવાનના વિરક્ત મંત્રથી પૂજન કરી રહ્યા છે. અને એ જ સમય પછી સમય પસાર થઈ રહ્યો છે. આજે ભક્તિ માતાએ ભગવાનને પ્રાર્થના કરી છે. અને ત્યારે ભગવાને ધર્મદેવને કહ્યું છે કે હે ધર્મ, વૃંદાવનની અંદર મેં તમને કહ્યું હતું કે હું પોતે આપના ઘરે અવતાર ધારણ કરીશ, દુર્વાસા મુનિના શ્રાપમાંથી આપને મુક્ત કરીશ, આમ લોકની અંદર ધર્મનું સ્થાપન કરીશ, અધર્મનો નાશ કરીશ. માટે આજે હું આપના ઘરે એ જ સ્વરૂપે દર્શન આપી રહ્યો છે. આપને ખ્યાતિ થાય. ધર્મદેવે બે હાથ જોડી ભગવાનને પ્રાર્થના કરી છે કે હે પ્રભુ, આપ તો અનંત પરમેશ્વર નારાયણ છો. આપના દર્શનથી સર્વત્ર મંગલ થાય છે. કૃપા કરીને આપ પ્રભુ અમારા ત્યાં બાળક બનીને પધારો. આ તરફમાં ભક્તિ પ્રાર્થના કરી રહે છે, દેવતાઓ પ્રાર્થના કરી રહી છે. અને એ વખતે આખું ગગન એ સર્વસ્વ ચંદ્રમાંથી ઘેરાયેલું છે. આજે ચંદ્રમા પણ રાજી થયા છે. કારણ કે દ્વાપર યુગની અંદર જ્યારે ભગવાન રામચંદ્રજીનું પ્રાગટ્ય થયું હતું ત્યારે સૂર્યવંશની અંદર થયું હતું. અને જ્યારે કૃષ્ણ ભગવાનનું પ્રાગટ્ય રાત્રે 12 વાગે થયું હતું. પરંતુ વરસાદના કારણે, વાદળના કારણે, વીજળીના કારણે ચંદ્રમાને દર્શન નહોતા થયા. આજે એ ચંદ્રમાને દર્શન માટે બરોબર 10 અને 10 મિનિટનો સમય થવા આવ્યો છે. આજે ચંદ્રમા પોતે પણ 16 કળાએ ખીલી રહ્યો છે. સાતું વાતાવરણ પવિત્ર થયું છે. તમામ લોકો ગાન કરી રહ્યા છે, ઝાડવાઓ ડોલી રહ્યા છે. સરસ મજાના આનંદિત અવસરો ઉપર આજે અપ્સરાઓ નૃત્ય કરવા લાગી છે, ગંધર્વો ગાન કરવા લાગ્યા છે. સમય પછી સમય રહ્યું છે. હે પ્રતાપસિંહ રાજા, આજે ભગવાને અસુરોનો નાશ કરવા, ધર્મને સ્થાપન કરવા માટે છપૈયા ગામની અંદર આજે ચૈત્ર સુદ નવમીના દિવસે 10 અને 10 મિનિટે ભગવાન ચતુર્ભુજ નારાયણ માંથી ભગવાન શ્રી હરિએ મંદ હાસ્યની સાથે બાળકનું સ્વરૂપ ધારણ કર્યું. બોલે શ્રી ગણેશ મહારાજ. અને આજે સમાચાર છપૈયા ગામની અંદર પસરાયા છે. બધા દોડતા કોઈ લે છે વસ્ત્ર, કોઈ લે છે માખણ, કોઈ લે છે મિશ્રી લઈને બધા જ દેવતાઓ પણ સાથે મળી અને ધર્મદેવના આંગણની અંદર દોડતા આવી રહ્યા છે. આજે અપ્સરાઓ નૃત્ય કરવા લાગી રહે છે. અને ધર્મદેવના આંગણની અંદર આજે ધર્મોત્સવની માટે જ્યારે બધા એકત્રિત થયા છે ત્યારે ગાન શરૂ થયા છે. ધર્મ ઘેરા આનંદ ભયો, જય બોલો ઘનશ્યામ ને. ધર્મ ઘેરા આનંદ ભયો, જય બધા તાળીઓની સાથે ભગવાનના પ્રાગટ્યની અંદર આપણે જોડાઈએ. પ્રથમ આપણે ભગવાન શ્રી હરિની આરતી કરવાની છે. હજુ આપણી પાસે 3 મિનિટ બાકી છે. ત્યાં સુધી આપણે 2 હાથ ઊંચા કરી અને ભગવાનના પ્રાગટ્યની ધર્મદેવના આંગણની અંદર લાભ લે. જય બોલો ઘનશ્યામ કી, જય બોલો ઘનશ્યામ કી, જય બોલો ઘનશ્યામ કી, જય બોલો ઘનશ્યામ કી, જય બોલો ઘનશ્યામ કી. ભક્તિ કો લાલો भयो, જય બોલો ઘનશ્યામ કી. ભક્તિ કો લાલો भयो, જય બોલો ઘનશ્યામ. ભક્તિ કો લાલો
થઈ આરતી કરી છે. બરોબર 10:10 થઈ રહી છે. આરતી માટે જે હરિભક્તોના નામ બોલું તેઓ આરતીની અંદર આવશે. વિક્રમ કાકા દેરોલી, હરિકૃષ્ણભાઈ ડભોઈના હરિભક્તો જે ઉપસ્થિત હોય તે નિતેશભાઈ, ખુશાલભાઈ, હરેશભાઈ ઠક્કર પટેલ, જમુભાઈ પુંજાભાઈ, મેઘપુર પટેલ, મહેશભાઈ, ઘનશ્યામભાઈ ગોધરા, કનૈયાલાલ માણેકલાલ ગોધરા, રમેશભાઈ એમ મોડાસા, રણછોડદાસ એ કલેક્ટર. એ સિવાય પેલી હરોળમાં બેઠેલા બધા જ હરિભક્તો આરતીમાં આવી જાય. પારીખાના હરિભક્તો શાંતિ કાકા, મુન્નાભાઈ, પ્રવીણભાઈ જો કોઈ ઉપસ્થિત હોય તો એ આવી જાય. સંખેડાના પંચેશ્વરના હરિભક્તો બેઠા હોય તો દરેક ગામોના આગેવાન હરિભક્તો આરતીમાં આવે. બહેનોમાં પણ આરતી પ્રગટાવજો. પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બહુ નમી શરણ સરોજ તમારા બંધુ કર જોડી પ્રભુ બંધુ કર જોડી ચરણે શીશ ધર્યા ચરણે શીશ ધર્યા દુઃખના ત્યાં છોડી નારાયણ નરવ્રાતા નિજ કુળ ધનુધારી પ્રભુ નિજ કુળ ધનુધારી પામરપતિ તવ ધાર્યા પામરપતિ તવ ધાર્યા અગણિત નર નારી નિત્ય નિત્ય નવોત્તમ લીલા કરતા વિનાશી પ્રભુ કરતા વિનાશી અડસઠ તીરથ ચરણે અડસઠ તીરથ ચરણે મોટી ગયા અતિ પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે પ્રભુ જે દર્શન કરશે કાળકથી છૂટે કાળકથી છૂટે શુભ સહિત દર્શયાવસર કરુણાનિધિ કરુણા બહુ કીધી વાલે કરુણા બહુ કીધી મૂગાનંદ કહે ગોપી મૂગાનંદ કહે ગોપી સુગમ કરી સિદ્ધિ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બહુ નામી પ્રભુ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી ભવ સંભવ વિવેદનમ સુખ સંપત કરુણાનિકેતનમ તપ ક્રિયાફલમ સહજાનંદ ધર્મ ઘેરાનંદ ભયો જય બોલો ઘનશ્યામ બધા જ પોતાના સ્થાનમાં ઊભા થઈ ઘનશ્યામ ઓ ધર્મ ઘેરાનંદ મોતી લયા જાવે મારે દરેક હરિભક્તોએ ખાસ સૂચના સાંભળજો. અહીંયાથી સંતો પાખડીએથી વધાવે ત્યારબાદ સંતોના હસ્તે અહીંયાથી કેકનું કે કટિંગ થશે. ત્યારબાદ આ નંદઘેરા નંદભયો એ આપણે કરવાનું છે. ત્યાર પછી આપણે રાસ ને વગેરે કાર્યક્રમો કરવાના છે. બધા જ સંતોને કહીશ કે ત્યાં પાખડીઓથી વધાવવા ભગવાનને જાય. અને ત્યારબાદ જ્યારે આપણો કાર્યક્રમ પૂર્ણ થાય ત્યારે દરેકને પેંડાનો પ્રસાદ અહીંયાથી આપવામાં આવશે. છેલ્લે 2 મિનિટ કરો ત્યારબાદ આપણે કેકનું કટિંગ કરીશું. હેપી બર્થડે ગાઓ. ધર્મ ઘેરાનંદ ભયો જય બોલો ઘનશ્યામ ધર્મ ઘેરાનંદ ભયો જય બોલો ઘનશ્યામ. હે મારા ધર્મ ઘેરાનંદ ભયો જય બોલો ઘનશ્યામ ધર્મ ઘેરાનંદ ભયો જય બોલો ઘનશ્યામ જય બોલો ઘનશ્યામ જય બોલો ઘનશ્યામ
વિદ્યાર્થીઓ અહીંયા સંતો આપણા સંતો ખાલી સંતો ઉપર આવી જાય સંતો અને પાર્ષદો જય બોલો ઘનશ્યામ કી 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 ધર્મ ઘેરા નંદ ભયો જય બોલો ઘનશ્યામ કી ધર્મ ઘેરા નંદ ભયો ઘરે ગરીબ ભક્તોએ લેવાનું છે, કોઈ બેસવાનું નથી. બધા જ ભાઈઓએ ઊભા થઈને બે હાથ ઊંચા કરીને જન્મોત્સવમાં જોડાવાનું છે. ખુરશીમાં બેઠેલા બધા જ ભાઈઓ બહેનો ઉપસ્થિત ઊભા થઈને કિશોર
કાર્યક્રમ પૂર્ણ થશે ત્યારે બધાને પેંડાનો પ્રસાદ આપવામાં આવશે એટલે કોઈ જવાની ઉતાવળ ના કરવી. વધાવો. મને માયા લગાડી વડતાલનો વાસ મારો વડતાલનો વાસ મારો વડતાલનો વાસ મારો હરિ કૃષ્ણ દેવ છે એને મને માયા લગાડી
ઘનશ્યામ બાંધો નીચે જો
બેનનો કેક કટિંગમાં જોડાય. સંતો હરે વિભાગમાં યજમાન બહેનો ત્યાં કેક રાખેલી છે. યજમાન બહેનો ત્યાં કેક કટિંગમાં જોડાય. સાંખ્યોગી માતાઓ પણ ત્યાં ઉપસ્થિત છે, તો સાંખ્યોગી માતાઓ પણ કેક કટિંગની અંદર જોડાય. સાંખ્યોગી માતાઓને પણ ત્યાં જગ્યા આપજો. અહીંયા કેક કટિંગ બાદ સનેડો લેવાનો છે. આવો, હેપી બર્થડે ટુ યુ. बार बार दिन ये आए, बार बार दिल ये गाए, बार बार दिन ये आए, बार बार दिल ये गाए. तुम जियो हजारों साल में हमारी आरज़ू. हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे. આજે હરિ જયંતિ છે એટલે કોઈ કેક ખાવાની નથી, ખાલી જોવાની જ છે. આજે હરિ જયંતિ છે એટલે કોઈ કેક ખાવાની નથી, ખાલી જોવાની જ છે બધાએ. સનેડો ભાઈ લેવડાવવાનો છે બધાને. આવતીકાલે બધાને પ્રસાદ પણ કેકનો આપીશું. આજે તો હરિ જયંતિ છે એટલે મોઢામાં પાણી આવતું હોય તો પણ પાણી પી જજો મોઢાનું, કારણ કે આજે તો હરિ જયંતિ ઉપવાસ છે. આવો ભાઈ, સનેડો લો, સનેડો કવડાવો. હે સનેડો સનેડો, હે સનેડો સનેડો, હે સનેડો સનેડો, સનેડો લાલ સનેડો. એ હમજી અપાય તો હમજી લાલ સનેડો. એ સનેડો 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 વડતાલ ધામન આંગણે હે આજે ચૈત્રી સમયો ઉજવા. એ વડતાલ ધામન આંગણે આજે ચૈત્રી સમયો ઉજવા. સંતો ભક્તો સૌ હિત નાચે, સંતો ભક્તો સૌ હિત નાચે. એ મારો વાલો રાજી થાય લાલ સનેડો. હે સનેડો 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 લાલ સનેડો. એ મારી હોંઠે સે તારો મહારાજ રે શામલા ગિરધારી. મારી
ગરથ મારું ગોપી ચંદન અને તુલસી હે મનોહર એ ગરથ મારું ગોપી ચંદન અને તુલસી હે મનોહર સાચું નાનું મારે સાંભળો સાચું નાનું હે મારે સાંભળો હે મારે દોલતમાં જાંજ પકાજ રે સાંભળા દુર્ગા હે મારે દોલતમાં જાંજ પકાજ રે સાંભળા દુર્ગા રે હો ભૈયા લાલા એ મુંબઈ ની ગાડી આવી રે હો ભૈયા લાલા એ ગાડીમાં કોણ કોણ બેઠું હો ભૈયા લાલા એ ગાડીમાં કોણ કોણ બેઠું હો ભૈયા લાલા એ ગાડી ઉભી રાખો રે ઓ દરિયા લાલા ઉભી રાખો ગાડી ઉભી રાખો હમણાં ડીઝલ પેટ્રોલ ના ભાવ વધે છે ઉભી રાખો એ ગાડીમાં હરિકૃષ્ણ મહારાજ બેઠા રે ઓ દરિયા લાલા એ ગાડીમાં હરિકૃષ્ણ મહારાજ બેઠા રે ઓ દરિયા લાલા એ મુંબઈ ગાડી આવી રે ઓ દરિયા લાલા એ મુંબઈ ગાડી આવી રે ઓ દરિયા લાલા Try